ચાંદની રાતોના સામ્રાજ્યમાં ચંદ્ર પર પરીઓનું એક સુંદર વિશ્વ હતું. આ પરીઓ સામાન્ય ન હતી. તેઓ ચંદ્રના પ્રકાશ જેટલી જ સુંદર અને રાત્રિના આકાશ જેટલી જ રહસ્યમય હતી. તેઓનું મુખ્ય કાર્ય બાળકોને મીઠા સપના આપવાનું હતું. તેઓ માનતી હતી કે જો બાળકો ખુશ રહેશે તો દુનિયામાં શાંતિ અને પ્રેમ વધશે. દરેક રાત્રે જ્યારે બાળકો સૂઈ જતા ત્યારે આ પરીઓ નીચે આવતી અને તેમના ઓરડામાં જઈને તેમને જાદુઈ સપના આપતી. આ સપનામાં બાળકો પરીઓ સાથે ઉડતા, જાદુઈ જંગલોમાં ફરતા અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતા. પરંતુ એક દિવસ ચંદ્રની આ શાંતિ અને ખુશીમાં ખલેલ પહોંચી. એક દુષ્ટ રાણીએ ચંદ્ર પર હુમલો કર્યો, જેનું નામ કાલરાત રાણી હતું. રાણી ખૂબ જ શક્તિશાળી હતી અને તેની પાસે કાળો જાદુ હતો. તેણે ચંદ્રની ઘણી પરીઓને કેદ કરી લીધી અને બાકીની પરીઓ ડરથી ભાગી ગઈ. જે પરીઓ બચી ગઈ હતી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેઓ જાણતી હતી કે જો તેઓ રાણીને નહીં હરાવે તો બાળકો ક્યારેય મીઠા સપના નહીં જોઈ શકે. કાલરાતની શક્તિ વધતી જતી હતી અને ચંદ્ર પર અંધકાર ફેલાઈ રહ્યો હતો. ચંદ્રની પરીઓએ એક યોજના બનાવી. તેઓએ નક્કી કર્યું કે તેઓ પૃથ્વી પર જશે અને ત્યાંના બાળકોની મદદ માંગશે. તેઓ જાણતી હતી કે બાળકોના હૃદયમાં પ્રેમ અને ખુશીનો અખૂટ ભંડાર છે, જે કાલરાતની શક્તિને હરાવી શકે છે. ચંદ્રની પરીઓ પૃથ્વી પર આવી અને તેઓએ બાળકોને રાણી વિશે જણાવ્યું. બાળકો ખૂબ જ ગુસ્સે થયા અને તેઓએ પરીઓને મદદ કરવાનું નક્કી કર્યું. તેઓ જાણતા હતા કે જો તેઓ ચંદ્રની પરીઓને મદદ કરશે તો તેઓ ફરીથી મીઠા સપના જોઈ શકશે. બાળકોએ એક જાદુઈ શસ્ત્ર બનાવ્યું. આ શસ્ત્ર પ્રેમ અને ખુશીથી બનેલું હતું. તેઓએ દરેક ઘરમાંથી પ્રેમ અને ખુશીના થોડા કણો ભેગા કર્યા અને તેને એક ચમકદાર દડામાં પરિવર્તિત કર્યા. આ દડો એટલો શક્તિશાળી હતો કે તે કાલરાતના જાદુને પણ હરાવી શકે. જ્યારે રાણીને ખબર પડી કે બાળકો તેની સામે યુદ્ધ કરવા આવી રહ્યા છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ. તેણે પોતાની સેનાને બાળકો પર હુમલો કરવાનો આદેશ આપ્યો. કાલરાતની સેના કાળા જાદુથી ભરેલી હતી અને તેઓ બાળકોને ડરાવવા અને તેમને હરાવવા માંગતા હતા. પરંતુ બાળકોનું જાદુઈ શસ્ત્ર ખૂબ જ શક્તિશાળી હતું. જેમ જેમ કાલરાતની સેના બાળકોની નજીક આવતી ગઈ તેમ તેમ તેઓ પ્રેમ અને ખુશીના કણોથી પ્રભાવિત થતા ગયા. તેઓનો કાળો જાદુ નબળો પડવા લાગ્યો અને તેઓ બાળકો સાથે મિત્રતા કરવા લાગ્યા. કાલરાત ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેણે બાળકો પર પોતાનો સૌથી શક્તિશાળી જાદુ વાપર્યો, પરંતુ બાળકોના પ્રેમ અને ખુશીના કણોએ તેના જાદુને બેઅસર કરી દીધો. રાણીને સમજાયું કે પ્રેમ અને ખુશી સૌથી શક્તિશાળી શસ્ત્રો છે. તેણે હાર માની લીધી અને પરીઓને છોડી દીધી. તે સમજી ગઈ કે બાળકોના પ્રેમ અને ખુશીની શક્તિ સામે તેનો કાળો જાદુ ટકી શકે તેમ નથી. કાલરાત નાસીપાસ કરીને ચંદ્ર પરથી જતી રહી અને ફરી ક્યારેય પાછી ન આવી. ચંદ્રની પરીઓ ફરીથી ખુશ થઈ ગઈ અને તેઓએ બાળકોનો આભાર માન્યો. તેઓએ બાળકોને વચન આપ્યું કે તેઓ હંમેશા તેમને મીઠા સપના આપતા રહેશે. અને ત્યારથી બાળકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને પરીઓના જાદુઈ સપના જોઈ શકે છે. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને ખુશી સૌથી શક્તિશાળી શસ્ત્રો છે. જો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકીએ છીએ. ભલે ગમે તેટલો અંધકાર હોય, પ્રેમ અને ખુશીનો પ્રકાશ હંમેશા જીતે છે.